હેલો મિત્રો, મારા નવા લોગનના વિડીયો તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજ આપણે સવારમાં 8 વાગે રિઝલ્ટ હતું, એટલે આપણે ગાડીએ આવી ગયા હતા, પણ તો 8 વાગ્યા એટલે રિઝલ્ટ તો જોઈ લીધું હતું, પણ આપણે શું થઈ પાસ થઈ જાય દિલીપભાઈ? હે ના, જોવો તમે આમ ભાઈ મસરદારી બાંધી હતી, મસરા ન આવે એટલે કા હા કેમ એકલો તને કઈ બોલવાની ખબર પડે કે કઈ? ત્યાં જવાનું છે આજ? ખબર પડે. આજ ક્યાં જવાનું છે આપણે? કેમ હાલીને જવાનું છે કે? હે તો મિત્રો આજે આપણે પાસ થઈ ગયા એટલે આપણે હાલીને જવાનું છે કોટડા, ને આપણે લાપસી મમ્મીની બનાવે છે. તમને બતાવું બનાવે જોવા તમે. જો આ બનાવે છે લાપસી. તો જો મારા બા છે એ બનાવે છે લાપસી. તેલ ગરમ કરવા મૂકી દીધું છે મારા મમ્મીએ. પાણી છે તેલ થોડીક બધું નખાય તો હું પછી લાગશે રેલો કરું તો હવે મને ખબર નથી, મેં તો ખોટો ખોટો કહી દીધું જે હોય. આ પાણી હતું ને આમાં બસ એ લોટ ને ઓલું કરે છે લાપસીનો. ને આપણે વ્લોગ શૂટિંગ કરી છીએ ત્યારે વાગી ગયા છે રાતના કેટલા વાગી જાય દિલ્હી? તો પગ ઉપર ચડાવી પગ ઉપર પગ ચડાવી મિત્રો 9 ને 27 થઈ ગઈ છે ને આપણે 9 વાગે 9:30 વાગે વ્લોગ શૂટિંગ કરીએ છીએ. ને આપણે પાસ થઈ જાય એટલે વ્લોગ ઉતાર લઈ એક પાછા એમ કે પાસ થઈ જાય તો પાછા વ્લોગનો પણ નથી મૂકતા ને કંઈ કરતા પણ નથી કા દિલીપભાઈ? તારી જ્યાં હોય ને એ જ કે પેલા તો અમને હા કેરમાં સમજો તો ખરી. પણ ભાઈ કેવો ચાર થઈ ગયો, નવા નવા કપડાં પહેરી જો 28 થઈ ગઈ જો તો ખરી. પણ મેં તો સડ્ડો પહેરો વિડીયો ઉતારતા તે થોડું કહેવાય મેં તારા જબ્બો પહેર્યો એમ. ભાઈ ભાઈમાં બધું કાંઈ નહીં. હાલો આપણે મળે આપણે ઘડી ખમીને પછી બધા બ્લોગમાં તમે એન્ડ સુધી બની રહેજો. ને આપણે પાસ થઈ જાય એટલે આપણે જવાનું છે કોટડા હાલીને પેંડા ખવાય નથી ખવડાવવાના, ખાલી પાસ થઈ જાય બડી બાત. અમારે ભાઈ ટકામાં અમારે કઈ ફેર ન પડે, આપણે ખાલી પાસ થઈ જાય ઈ જ આપણે બડી બાત હતી. બોલતે એટલે પાસ હોતા ઈ બડી બાત હે. હાલો મિત્રો આપણે મળશું ઘડી ખમીને પછી. હું તમને બતાવી દઉં મારો રિઝલ્ટનો વિડીયો. હેલો મિત્રો, તો આપણે તો અત્યારે પાછા વ્લોગ શૂટ કરવા આવી ગયા છીએ ને તો દિલીપભાઈ તો અત્યારે પાછા હોતા છે ફોન જોશે ને આપણે લાપસી બનીને ચાર થઈ ગઈ છે જો ગરમા ગરમ. દિલીપભાઈ કહે છે પંખો શરૂ કરો, વ્લોગ શૂટિંગ કરો ને એમાં પાછો અવાજ આવશે બહુ ને ઈ તો વાંધો હશે. આપણે શું છે શાંતિ ભાઈ શરદી થઈ જાય શરદી થઈ જાય એટલે આપણે કાંઈ બહુ વ્લોગ શૂટિંગ કરશું નહીં, થોડુંક 5 મિનિટનું વ્લોગ શૂટિંગ કરી લઈશું અને પછી મળશે બધા કલાકમાં. અને આપણે પાસ થઈ જાય એટલે રામણ છે આપણે કોટડા હાલીને. એટલે હું તમને કહીશ કે મારે 48% આવે છે, પણ આપણે ઓનલાઈન જોઈએ તો 25% બતાવે અને આપણે કુલ ટોટલ મારી ટકા કાઢીએ તો આપણે એમાં બતાવે છે 48%. કા દિલીપભાઈ? ને આપણે મહેશભાઈ હતા એને કંઈક એને 53% આવ્યા. પછી નમનભાઈ હતા એને 57% આવ્યા. ભાઈ અમે તે વાંચ્યું નહોતું, એ વાંચ્યું છે એટલે એને વધારે ટકા આવ્યા. અમે તો કંઈ વાંચ્યું નહોતું. કાદિલાભાઈ મેં વાંચ્યું હતું. શું કરતો હતો ઓલામાં પેપરમાં? હું પેપર થતો ને ભાઈ ત્યાં IPL શરૂ હતી ગુજરાતની કંઈક બીજું કંઈક હતી શરૂ હતી. આપણે ત્યાં સતત આપણે શું કહે IPL સતત આપણે IPL થઈ ગયું. આપણે બીજું કાંઈ નહીં, પાસ થઈ જાય રેડી થઈ જાય. કા દિલીપભાઈ? આપણે પાસ થઈ જાય એ બધી વાત છે. હા દિલીપભાઈ રિઝલ્ટ આવી ગયું ને કંઈક 70% આવ્યા 8માં. ભણવા ક્યાં જવું હવે? 59 આવ્યા.
ભણવા ક્યાં જવાનું છે આયા આપણે દિલીપભાઈને ભણવા ક્યાંય જવાનું નથી અને આપણે આઈને ભણવાનું છે તો ભાઈ નથી જવા દેવો આપણે એ તો કહે છે મારે બહાર ગામ જાવ પણ હું નથી જવા દેવાનો ના એ ભાઈ કંઈક છું હોય તો કા દિલીપભાઈ મને શું ખબર કે કાંઈ નથી ભાઈ એને તો રહેવા દે હક હાલો હાલીને જવાનું છે ને પૂગી જાય કે ના હે હા તો મિત્રો દિલીપભાઈ કહે તો છે ને આ પૂગી જશું જોઈએ હવે દિલીપભાઈ તો મને લાગતો નથી દિલીપભાઈ ના પૂગી જશે પણ આપણે જઈએ હવે બધે તરુણભાઈ આવશે વિશાલભાઈ આવશે જનકભાઈ આવશે દીપકભાઈ જાય દિલીપભાઈ જશે ને એના પપ્પા જશે દિનેશભાઈ તો આપણે બધાને જવાનું છે કોરડા હાલીને હાલો આપણે ડાયરેક્ટ ભાગશું તરફ કોરડા જવા માટે આપણે બધા મળશું બધા કાલના બ્લોગ બાય બાય ને જય માતાજી બ્લોગ બધાને શેર કરવાનું ભૂલતા નહીં બ્લોગ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મિત્રો બધાને શેર કરવાનું પ્લીઝ ભૂલતા નહીં 900 વોચ ટાઈમ બાકી 4 વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે આપણે 900 બાકી છે ખાલી જલ્દી શેર કરજો મિત્રો પ્લીઝ યાર શેર કરજો 900 બાકી છે એટલે હાલો મળશું કાલો બાય બાય